નમસ્કાર. FI BCom સેમેસ્ટર 1 કંપની લો, જેમાં આપણે કંપનીના વિભાગીય ડાયરેક્ટરો વિશે વાત કરી હતી. હવે આપણે કંપની રજિસ્ટ્રાર વિશે વાત કરીએ. કંપની રજિસ્ટ્રાર એટલે કે જે કંપનીના બધા જ પ્રકારનો વહીવટ સંભાળતા હોય, કંપનીના વહીવટનું કાર્ય કેવી રીતે થાય છે કે નહીં એની દેખરેખ રાખતા હોય, તો કંપની રજિસ્ટ્રાર છે એ કંપનીના વહીવટમાં મહત્વનું સ્થાન ધરાવતા હોય. તો એ કંપનીની જ્યારે કોઈ પણ બાબત હોય અને જાહેર જનતાને કોઈ પ્રશ્ન હોય તો એ સીધો જ રાજ્યમાં આવેલા કંપની રજિસ્ટ્રાર સાથે સંપર્ક કરી શકે. તો સરકારી સ્તરે વિભાગીય ડાયરેક્ટર કંપની લો બોર્ડ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે કંપનીની ઉપર જે દેખરેખ રાખવા માટે કંપની રજિસ્ટ્રાર હોય છે. કંપની રજિસ્ટ્રારની ઉપર વિભાગીય ડાયરેક્ટરો અને એની ઉપર કંપની લો બોર્ડ કે જે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત હોય, કેન્દ્ર સરકાર સાથે જોડાયેલું હોય. એટલે એવું કહી શકાય કે પ્રજા અને સરકારને જોડવાની કડીનું કામ કંપની રજિસ્ટ્રારનું છે. હવે ભારતમાં કંપની ધારાની કલમ 396 અનુસાર કેન્દ્ર સરકારે કંપની રજિસ્ટ્રારની નિમણૂક કરી, જેમાં રજિસ્ટ્રારનું વેતન પણ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એના અનુસાર સંયુક્ત નાયબ મદદનીશ રજિસ્ટ્રારની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા જ થતી હોય છે અને કંપની રજિસ્ટ્રારે વિભાગીય ડાયરેક્ટર તથા કંપની લો બોર્ડના નીચે જ પોતાની કામગીરી બજાવવાની રહેશે. હવે એની કાર્ય શું છે કે પહેલું તો એના કાર્ય છે અથવા તો એની ફરજો કઈ કહી શકાય. કંપનીની નોંધણી. કંપની રજિસ્ટ્રારનું સૌથી અગત્યનું કામ છે કંપનીની નોંધણી કરવાનું. એટલે કે કંપનીના બધા જ મહત્વના દસ્તાવેજો, ઠરાવો, પત્રકો એ કંપનીએ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. આપણે જ્યારે આગળના ચેપ્ટરમાં મેમોરેન્ડમ આર્ટિકલ્સમાં વાત કરી હતી ત્યારે આ બધી વાત થઈ જ હતી કે કયા કયા ડોક્યુમેન્ટ છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. પછી છે કંપનીઓની યાદી. એ કંપનીની યાદી બનાવે છે. એટલે કે કંપનીની નોંધણી થયા બાદ વિવિધ કંપનીની માહિતી નોંધે છે. એનું અલગ પત્રક રાખવામાં આવેલું હોય છે અને આ જે બધી નોંધણી થયેલી હોય છે કંપનીની, એના દસ્તાવેજોની, અને એમાં રજિસ્ટ્રાર પોતાની સહી કરે છે. દસ્તાવેજોની તપાસ, દસ્તાવેજોની ચકાસણી કરે છે. દસ્તાવેજમાં ખામી જણાય, અપૂર્ણ જણાય તો માર્ગદર્શન આપી અને એ ખામી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ છે સ્થાપના અને નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીના સંચાલકો કંપનીની નોંધણીના હેતુસર કંપનીની વિવિધ જોગવાઈઓ અનુસાર કંપની રજિસ્ટ્રાર સમક્ષ બધી જ પ્રકારની ચકાસણી કરાવી અને ત્યારબાદ જ કંપનીની સ્થાપનાની નોંધણી કરાવવી પડે. ત્યારબાદ છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. ખાનગી કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી ધંધો શરૂ કરવો જોઈએ. એટલે કે ધંધો શરૂ કરતા પહેલાનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, ધંધો શરૂ થવાનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, એના જે પ્રકારના દસ્તાવેજો છે, નિવેદનો છે, એ બધું રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે પત્રકોની તપાસ. કંપની ધારાની જોગવાઈ અનુસાર નિયત સમયે જરૂરી પત્રકોની જે પણ કોઈ તપાસ છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી પડે અને એ જોવાનું કામ એનું હોય છે કે વ્યવસ્થિત છે કે નહીં. પછી છે નકલ પ્રમાણિત કરીને પૂરી કરી આપવી. તો અદાલતના આદેશ અનુસાર જે પણ કોઈ દસ્તાવેજો અને અન્ય માહિતી છે એના આધારે જેટલી પણ પ્રમાણિત કરેલી નકલો હોય એ પૂરી પાડવી પડે. તો એ કંપની રજિસ્ટ્રારની ફરજ છે. કેન્દ્ર સરકારને અહેવાલ. કંપનીએ રજૂ કરેલા દસ્તાવેજો પૂર્ણ છે કે અપૂર્ણ છે, સંતોષકારક છે કે ખામીવાળા છે, જે પણ કોઈ બાબતો હોય એ દર્શાવવી પડે અને જો સંતોષકારક ન હોય તો એ અંગેનો ખુલાસો ન કરે તો એ અહેવાલ પણ કેન્દ્ર સરકારને મોકલી આપવો પડે. ટૂંકમાં રજિસ્ટ્રારનું કામ કેન્દ્ર સરકારના સંપર્કમાં રહી અને વખતો વખત કંપની વિશે માહિતી પૂરી પાડવાનું રહે છે.
ત્યારબાદ વિભાગીય ડાયરેક્ટર સાથે સતત સંપર્ક. હવે જેમ આપણે જોયું એમ રજિસ્ટ્રારની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે, પરંતુ તેને પોતાના વિભાગના વિભાગીય ડાયરેક્ટરના હાથ નીચે કામ કરવાનું રહેશે. એટલે કે વિભાગીય ડાયરેક્ટર સાથે સતત સંપર્ક દર્શાવી અને એની સાથે સંપર્કમાં રહી અને સલાહ સૂચન અને માર્ગદર્શન દ્વારા પોતાની ફરજ બજાવવાની રહેશે. ત્યારબાદ છે કંપનીને સલાહ સૂચન. હવે કંપની રજિસ્ટ્રાર કંપની સાથે સીધો સંપર્ક ધરાવે છે, એટલે કે કંપનીની નોંધણી ઉપરાંત પણ કંપની ધારાની જોગવાઈઓને સ્પર્શતા કે એમાં મૂંઝવણ કરતા પ્રશ્નો કે વિગતો હોય તો એ કંપનીને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અને જો કોઈ ગેરસમજણ હોય તો એ ગેરસમજણ દૂર કરવાનું કામ પણ પૂરું પાડે છે. પછી છે દસ્તાવેજોની જાળવણી. કંપનીના મહત્વના દસ્તાવેજો, પત્રકો, ચોપડા રજિસ્ટ્રારમાં જે પણ કોઈ બાબતો છે એ બધી જ પ્રકારની જાળવણી કરવી રજિસ્ટ્રારની ફરજ છે. ગેઝેટમાં જાહેરનામા પ્રમાણે કેટલા સમય માટે કે કાયમ માટે તેની જાળવણી કરવી પડે. ત્યારબાદ છે દસ્તાવેજો ખુલ્લા મૂકવા. તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલા દસ્તાવેજો જાહેર જનતા માટે ખુલ્લા રાખવાનું કામ પણ કંપની રજિસ્ટ્રારનું જ છે. એટલે કે જાહેર જનતા જે નક્કી કરેલ સમયે નિયત ફી ભરી જવાબદાર વ્યક્તિની ઉપસ્થિતિમાં એ બાબતો તપાસી શકે. પછી નાશ કરેલા દસ્તાવેજોની નોંધ. હવે નિયમ મુજબ જે પણ કોઈ દસ્તાવેજો નાશ કરવામાં આવતા હોય એ નાશ કરેલા દસ્તાવેજોની નોંધ અને એનું રજિસ્ટર રાખવાની ફરજ કંપની રજિસ્ટ્રારની છે. હવે આ ઘણા બધા દસ્તાવેજો હોય છે, લાંબા સમયગાળા સુધી ખૂબ બધા દસ્તાવેજો ન સાચવી શકાય, એટલે એની એક મુદત હોય છે. એ મુદત પછી એ દસ્તાવેજ કોઈ જ કામનો ન રહેતા એને નાશ કરી દેવામાં આવે. તો હવે આવા નાશ કરેલા દસ્તાવેજોની પણ નોંધ રાખવી પડે. ત્યારબાદ છે વિદેશી કંપનીઓનું પત્રક. તો વિદેશી કંપનીઓનું પત્રક પણ કંપનીના નામ તેમજ તેમાં દર્શાવેલા પત્રક સાથે એ કંપની રજિસ્ટ્રારે પોતે પત્રક રાખવાની ફરજ પડે છે. એટલે કે પોતે પત્રક એમને તેમ મેન્ટેન કરવા પડે. કોઈ પણ કંપની છે એ કંપનીની સ્થાપના થાય ત્યાંથી કંપનીનું વિસર્જન થાય ત્યાં સુધીની દરેક પ્રક્રિયામાં એને કંપની રજિસ્ટ્રાર સાથે સંકળાઈને કામ કરવાનું હોય છે. હવે આપણે કંપની રજિસ્ટ્રારની સત્તાઓ જોઈએ તો કંપનીના વ્યવહારો સંબંધિત જે પણ કોઈ માહિતી મગાવેલ હોય એ માહિતી રજિસ્ટ્રારને પૂરા પાડવી પડે અને જો એ ન કરે તો એ યોગ્ય ન કહેવાય. એટલે કંપનીએ ફરજિયાતપણે આવી બધી માહિતી કંપની રજિસ્ટ્રારને પૂરી પાડવી પડે. હવે કંપનીએ જે પણ કોઈ માહિતી આપી છે એ જો અપૂરતી લાગે અથવા તો અસંતોષકારક ખુલાસો હોય તો રજિસ્ટ્રાર એને આદેશ આપી શકે કે એ માહિતીનો વ્યવસ્થિત રીતે ખુલાસો કરે. અને જો આનો લેખિત આદેશનું પાલનનો ઇનકાર થાય અથવા તો કંપની દ્વારા એ પાલનનો ઇનકાર કરવામાં આવે તો જે વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવેલું હોય એને 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવે છે. અને કંપનીને જરૂરી માહિતી અને ચોપડાઓ રજૂ કરવાનો હુકમ પણ કંપની રજિસ્ટ્રાર કરી શકે છે. એટલે કે રજિસ્ટ્રાર સમક્ષ જે પણ કોઈ માહિતી દર્શાવવામાં આવતી હોય જો કંપની એનો ગેરકાયદેસર હેતુ માટે ચલાવવામાં આવતી હોય તો રજિસ્ટ્રાર કંપનીને રજૂઆત કરવાની જે પણ કોઈ બાબતો છે એ બાબતો દર્શાવી શકે ને કંપનીએ એને માનવી પડે. તો ચોપડા અને કાગળો રાખવામાં આવેલા હોય તે સ્થળે પ્રવેશ કરવાની સત્તા હોય છે કંપનીમાં. હુકમ જણાવેલ રીતે તે સ્થળની તપાસ કરવાની સત્તા હોય છે રજિસ્ટ્રારની. અને જરૂર જણાય તેવા ચોપડા અને કાગળો જપ્ત કરવાની સત્તા પણ હોય છે. તો કંપની રજિસ્ટ્રાર કંપનીના અમુક સંજોગોમાં આ રીતે કંપનીમાં જાય અને તપાસ કરવાની એની પાસે સત્તાઓ હોય છે. હવે આપણે સલાહકાર સમિતિ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.